નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. વેધર વિથ વાઇબ્સ આપણું એ બુલેટિન છે જેમાં આપણે હવામાનની ચર્ચા કરીએ છીએ. ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડવાનો છે, હવે આગળના દિવસોમાં ક્યાં કેવો વરસાદ પડી શકે છે, એના સિવાય ભારતમાં ક્યાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે, કયા કયા રાજ્યો છે ત્યાં ચોમાસું પહોંચી ગયું છે, અને એના સિવાય હવે આગામી દિવસોમાં ક્યાં કેટલું તાપમાન રહી શકે છે, હવા જે છે એ વહી શકે છે, એ તમામ વિષયને લઈ અને આપણે વાતચીત કરીએ છીએ. અને હવે વાત કરવી છે ચોમાસાની. આજના દિવસની વાત કરીએ. આજે 17 તારીખ છે અને 17 તારીખે ગુજરાતમાં અનેક જિલ્લાની અંદર વરસાદ થયો છે. ઘણા બધા જિલ્લાની અંદર વરસાદ થયો છે, છાંટા પડ્યા છે. પણ આ વરસાદ જો જોઈએ તો બહુ વધારે નથી થયો, છાંટા પડ્યા છે. અને આ વરસાદ થયો છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડ્યો છે. એટલે કે ચોમાસાવાળો વરસાદ છે ને એ સુધી પડ્યો નથી. તો હવે તમને એવું થશે કે તો ભાઈ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે, ચોમાસાવાળો વરસાદ ક્યારે પડશે? તો એનો જવાબ એ છે કે હવે 19, 20, 21 એટલે કે કાલ પછી, પરમ દિવસે, પછી 20 તારીખ, 21 તારીખ, આ તારીખો એવી છે કે જેમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. અને એના પછીના દિવસોમાં એટલે કે 20 તારીખ પછી ગુજરાતમાં મોટા ભાગનો વરસાદ છે એ પડવાની શરૂઆત થઈ જશે. અને આ વરસાદ ચોમાસાવાળો વરસાદ રહેશે. આજે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે પડી રહ્યો છે. એટલે કે જ્યારે ચોમાસું આવતું હોય ત્યારે આપણે જોઈએ છીએ કે ઘણી બધી જે હલચલ છે એ હવામાનમાં થતી હોય છે. એટલા માટે આ વરસાદ છે એ પડી રહ્યો છે. ગુજરાતની આજે વાત કરીએ, આજે ઘણા બધા જિલ્લાની અંદર વરસાદ છે પડ્યો છે, છાંટા પડ્યા છે. પણ આ વરસાદ છૂટો છવાયો વરસાદ પડ્યો છે. હવામાનમાં જો હવાની વાત કરીએ તો 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવા છે એ વહી રહી છે. અને એના પછીના દિવસોમાં એટલે કે જેવી વરસાદની ફ્રીક્વન્સી છે એ વધી જવાની છે, એટલે તીવ્રતા જેવી વરસાદની વધવાની છે. જેવો વધારે વરસાદ આવશે એ રીતના જે પવન છે એ પણ ફૂંકાવાના વધારે શરૂઆત થઈ જશે. એટલે 30 કિલોમીટરથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે પવન પણ ફૂંકાઈ શકે છે. હવામાન આગાહીકાર અલગ અલગ આગાહી કરે છે. એ બધું જ જો આપણે ધ્યાને લઈએ અને આપણે હવામાન વિભાગની આગાહી શું છે એ તમામ વિષયને લઈ અને વાત કરીએ તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે, સંભાવનાઓ શું છે. આ વિંડી છે, વિંડીમાં અત્યારે આજે દેખાઈ રહ્યું છે. આ બધી જગ્યાએ વરસાદ છે એ પડી રહ્યો છે. આ મધ્ય ભારત છે, મધ્ય ભારતના જે રાજ્યોમાં વરસાદ છે એ પડી ચૂક્યો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હજુ સુધી વરસાદની એટલી બધી એક્ટિવિટી છે જોવા નથી મળી. ચોમાસાવાળા વરસાદની એક્ટિવિટી નથી જોવા મળી. બાકી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ તો અમુક જિલ્લામાં પડ્યો છે. આપણે જાણીએ છીએ ઘણા બધા જિલ્લામાં વરસાદ પડ્યો છે. આ છે હવામાન વિભાગનું જે કંઈ પણ બુલેટિન છે એ એમના જણાવ્યા મુજબ આ જે લીલો કલર દેખાઈ રહ્યો છે ત્યાં છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે થોડો વરસાદ છે એ પડવાનો છે. બરાબર, ક્યાં ક્યાં પડી શકે છે? 18 તારીખ છે એટલે આવતીકાલનો દિવસ છે. આવતીકાલે કચ્છમાં, દેવભૂમિ દ્વારકામાં, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને એના સિવાય પણ જો આપણે જોઈએ તો દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ આ બધી જગ્યાઓએ અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ખૂબ વધારે વરસાદ નથી પડવાનો. આના સિવાય જો આપણે વાત કરીએ પરમ દિવસની તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, એના સિવાય અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ આ જિલ્લાએ ક્યાંક છૂટો છવાયો વરસાદ છે પડી શકે છે. અમુક જિલ્લાની અંદર અમુક સ્થળોએ અમુક ગામડામાં અમુક તાલુકામાં થોડો વરસાદ છે એ જોવા મળી શકે છે. અને દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો આ ઘેરા લીલા કલર જેવું દેખાઈ રહ્યું છે. એનો મતલબ શું થાય છે કે આ બધા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ છે પડી શકે છે. ક્યાં ક્યાં? તો આપણે મધ્ય ગુજરાતના જિલ્લાઓ સહિત આ દક્ષિણ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે એટલે કયા? વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ આ બધા જિલ્લાએ 19 તારીખે વરસાદ છે એ પડી શકે છે. કેવો વરસાદ? ગાજવીજ સાથે વધારે વરસાદ પડી શકે છે એવી રીતના સંભાવના છે. આના પછી વાત કરીએ 20 તારીખની. હા, આ 20 તારીખ એવી તારીખ છે કે હવે 20 તારીખ પછી જે વરસાદની તીવ્રતા છે, વરસાદની તીવ્રતા વધવાની છે અને વરસાદ પણ ગુજરાતમાં સારો એવો પડવાનો છે. 20 તારીખ પછી જે ચોમાસું આવવાનું છે એ ચોમાસાવાળું ચોમાસું આવવાનું છે. એટલે કે જે ચોમાસાની આપણે રાહ જોઈ રહ્યા છીએ, લગભગ 19-20 તારીખની અંદર ગુજરાતમાં ચોમાસું આવી જતું હોય છે. એ ચોમાસાની આપણે વાત કરીએ તો એ ગુજરાતમાં આવી જવાનું છે. આજ વખતે જોઈએ તો થોડું ઘણું મોડું છે નજર આવી રહ્યું છે. જોકે બેસી વહેલું ગયું હતું, વચ્ચે વિરામ પણ લીધો હતો, પોરો ખાધો હતો સૌરાષ્ટ્રની ભાષામાં આપણે કહીએ તો. ખેર, આપણે મુદ્દા ઉપર પાછા આવીએ તો 20 તારીખે જોઈએ કચ્છમાં અહીંયા સૌરાષ્ટ્રના અમુક જિલ્લા છે જેમ કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ અને અહીંયા આદિવાસી વિસ્તારમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ અહીંયા છૂટો છવાયો વરસાદ છે અમુક શહેરોમાં, અમુક તાલુકામાં, અમુક ગામડામાં પડી શકે છે. એવી રીતના નજર આવી શકે છે. બાકી એના સિવાય વાત કરીએ તો અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ છે પડી શકે છે. ક્યાં? વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ. આ તો આપણે વાત કરી કે અત્યારે 20 તારીખ સુધી વરસાદ કેવો પડી શકે છે. 20 તારીખ પછી વરસાદની તીવ્રતા છે એ પણ વધવાની છે.
એટલે ભારે વરસાદની ચેતવણી છે. જો અહીંયા IMD એટલે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એમના જણાવ્યા મુજબ ભારે વરસાદની આગાહી છે કરવામાં આવી છે. ક્યાં ક્યાં થઈ શકે છે? ગુજરાતમાં લગભગ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ છે એની જે છૂટાછવાયા વરસાદની આગાહી આપી દેવામાં આવી છે. પણ ડાંગ અને વલસાડ આ બંને જ જિલ્લાઓમાં ખૂબ જ ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ જવાની છે. આ આપણે અલગ વાત કરી હતી. આ ભારે વરસાદની ચેતવણી જે રીતના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે એ છે. અને આવતીકાલની વાત કરીએ તો નવસારી અને ડાંગ અને વલસાડ આ બંને જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે એવી રીતના શક્યતાઓ છે. એટલે સારી રીતના જો આપણે બધી જે અત્યારે વાત કરી એને બધું મિક્સ કરી અને આપણે જોઈએ તો સીધી અને સિમ્પલ વાત એ છે કે 20 તારીખ પછી વરસાદ વધવાનો છે. બરોબર, અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ વરસાદ કેવો છે? પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડી રહ્યો છે. એટલે કે જે રીતના ચોમાસું આગળ વધી રહ્યું છે અને એના લીધે હવામાનમાં જે બદલાવ આવે છે એના લીધે સતત અમુક જિલ્લાના અમુક ગામડાઓમાં વરસાદ છે જોવા મળી રહ્યો છે. અમુક જિલ્લાઓની જે વાત કરીએ, દ્વારકાની, કચ્છમાં પણ સારો વરસાદ થયો છે. તો આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થયું છે. 20 તારીખ પછી ચોમાસું આવવાનું છે અને ચોમાસું સારો એવો વરસાદ લઈ અને આવવાનું છે. એટલે ખેડૂતો ભાઈઓ છે એ આ માહિતીને ખાસ ધ્યાને લે, કારણ કે વરસાદ છે આવી રહ્યો છે. મેઘરાજાના વધામણા આપણે બધાને કરવાના છે અને ખૂબ જ સારો વરસાદ પડે એવી રીતના પણ શક્યતાઓ કરવામાં આવી છે. અને આ ચોમાસું પણ સારું રહે એવી રીતના આગાહી હવામાન આગાહીકાર જેટલા પણ હોય છે એમણે કરી છે. તો હવે જોઈએ ચોમાસું કેવું રહેશે. પણ આ જો મહત્વની વાત આપણે જોવા જેવી એ છે કે આમાં આ પ્રેડિક્શન છે, એટલે કે આવું જ થશે એવું જરૂરી નથી, સંભાવના છે. બરોબર, આ બધું સાયન્ટિફિક રીતના કેલ્ક્યુલેશન કરી, ગણતરીઓ કરી અને બધું દેખાડવામાં આવતું હોય છે. હવે આપણે કઈ વાતાવરણથી તો મોટા નથી, આપણે કુદરતથી તો મોટા નથી. આપણે ખાલી એમને જોઈ શકીએ, માપી શકીએ, પાછળના જે રેકોર્ડ છે, પાછળના જે આંકડા છે એને ધ્યાનમાં લઈ અને અત્યારની આગાહી છે એ કરી શકીએ. પણ આવું જ થશે એવું નક્કી ન કહેવાય. પણ હવે જો આપણે વાત કરીએ ચોમાસાની, તો ચોમાસું 20 તારીખ પછી વધવાનું છે. એટલે તૈયાર રહેજો. જે તમારા ઘરે છત્રી અથવા તો રેનકોટ છે એ કાઢવાનો સમય આવી ગયો છે. 20 તારીખ પછી કાઢી લેજો. આજે 17 તારીખ છે. આવતીકાલથી થોડા ઘણી જે હવામાનની બદલાવ છે એ તમને નજર આવવાની છે. વાદળછાયું વાતાવરણ નજર આવવાનું છે. પણ 20 તારીખ પછી અમુક જગ્યાઓમાં ખૂબ જ ભારે વરસાદ છે જોવા મળી શકે છે. માહિતી કેવી લાગી કમેન્ટમાં લખી અને જણાવો. અને જો હજુ સુધી તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પછી યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી લો, ફેસબુકને ફોલો કરી લો, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર બધા જ એકાઉન્ટ પર અમારું સોશિયલ મીડિયામાં હેન્ડલ છે તો એને પણ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, ફોલો કરી શકો છો. અને તમામ અપડેટ હવામાનને લગતી, ગુજરાતને લગતી, દેશને લગતી, દુનિયાને લગતી મેળવી શકો છો. ધન્યવાદ.